હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં જ છો. હું પણ મજામાં જ છું. તો આજે તો જવાનું છે હવે ઘરે. મામાના ઘરથી 2 દિવસ રોકાયા, હવે જવાનું છે ઘરે. તો ચલો બધાને પહેલા ગુડ મોર્નિંગ કહી દઈએ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. મમ્મી એ કપડાં ધોવા બેઠી છે. ફટાફટ કામ પતાવીને પછી જવાનું આજે તો. ગાઈસ, અહીંયા મમ્મી બનાવે છે, શાક વઘારે છે. વાગ્યા છે 10:30 થવાયા છે. આજે વહેલું જવાનું એટલા માટે. અને આ બબ્બુ તો સૂઈ ગયો છે. અહીંયા મામી ઊભા છે. તૈયારી થઈ ગઈ હશે. કરે જવાની. આ તો હવે ઘરે જશું. 2 દી રોકાયા. જમવાનું હવે આવશું પછી. ના ના, હવે આવશું પછી આવશું. આ જો ગાઈઝ, આ જો આ મસ્તીખોર છોકરો. પકડ હવે પકડ. ચા ચડી જાય પણ યા હુકમ ચડે. તો યા જો ગાઈઝ, ચા ચડે છોકરો. જમવા બવાનું જમી લીધું ગાઈઝ. હવે તૈયાર થઈ હવે નીકળીએ. જો ફરી ચડે રો. હવે નહીં ઉતારું ગાઈઝ. હવે હું ને મમ્મી હવે નીકળી ગયા છીએ ઘરેથી. તો મામાના ઘરથી નીકળી ગયા. હવે જઈએ છીએ. પહેલી તો રિક્ષા પકડવી પડશે. હવે જઈએ છીએ. ગરમી હશે બહુ. તો ચલો ગાઈઝ, બન્યા અમારા વ્લોગમાં. તમે પહોંચી ગયા છીએ. બહુ જ ટ્રાફિક છે. બસ સ્ટેશન. હવે બસ આવે એટલી વાર પછી બન્યા અમારા વ્લોગમાં. તો ગાઈઝ, અમને બસ મળી ગઈ છે. અમે બેસી ગયા છીએ. બુકિંગ નહીં યાર આને થી ભાઈ. રિઝર્વેશન કરાયેલું હતું એટલે સારું હતું. નહીં તો જગ્યા ન મળે. અત્યારે હોળી ધૂળેટી છે ને એટલા માટે. તો ગાઈઝ, હવે અમે ઘરે પહોંચવા આવ્યા છીએ. 5-10 મિનિટમાં પહોંચી જશું. તો ગાઈઝ, અમે તો હવે આવી ગયા ઘરે. હવે ચાલતા ચાલતા જઈએ છીએ ઘરે. ક્યાં જઈએ? હા ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં જશો. હું પણ મજામાં છું. ચા પાણી કરી લીધા છે. તો ચા પાણી કરીને તો હું બેઠી છું. કાલે બ્લોગ મામાના ઘરથી આવ્યા તો બ્લોગ ઉતાર્યો હતો, પણ પછી ઘરે આવ્યા પછી બ્લોગ નહોતો ઉતર્યો, કેમ કે બધી સાફ સફાઈ કરવાની હતી. જમવાનું પછી મોડું થઈ ગયું હતું એટલા માટે. કાલનો બ્લોગ આમાં જ આવશે. તો બન્યા રહો મારા બ્લોગમાં. ગુડ મોર્નિંગ કહી દઈએ મમ્મીને. મોર્નિંગ. જય માતાજી. ચણા હે ને? શું ચણા? શાક બનાવવાનું. લીલાનું કા બંને? શાક બનાવવાની તૈયારી ચાલુ છે. 9 વાગી ગયા છે. આટલા ક્રશ કરવાની છે. હા, હવે કરું છું. હા, ધોઈને કામ બામ બતાવીને તો હું આવી ગઈ. થોડું પોડનેટ લાય કંઈક પાલો લાય. શરદી થઈ જાય ને. મમ્મીની તબિયત બરાબર નહીં. આજે તો શરદી વર્દી થઈ ગઈ છે. ખાવાની તૈયારી કરીએ છીએ. ટામેટા ને પેલા શું કહેવાય ડુંગળી બંને ભેગું દળવાનું. અલગ અલગ ક્રશ કરવાના. લસણ ને ડુંગળી ભેગું કરી દેના. તો જ લે. તો કઈ જમા બેસી ગયા. જમવાનું તો જમી લીધું. જય માતાજી.
જય માતાજી કહેવાય પણ વ્લોગને એન્ડ નહીં કરતી. હા બિયાલ કાદું હવે વાસણ ધોવાના બાકી છે. વાસણ ધોઈ કચરા પોતા લઈ લઈએ. તો ગાઈસ સાંજ પડી ગઈ, 5:30 થઈ ગયા ને અહીંયા મમ્મી કપડાં વાળે છે, અહીંયા પપ્પા સૂતા હે. લોટ બાંધવાનો ભાખરીનો. ચલો ગાઈઝ તો હવે લોટપોટ બાંધી લઈએ, કામે લાગી જઈએ. હા કચરા બચરા વાળી દીધા, હવે લોટ બાંધવાની તૈયારી કરી લઈએ. પાલક કાઢી દીધો. આ ગયું તો હે ને લે. તો ગાઈઝ અહીંયા મમ્મીએ પાલક સમારીને રાખ્યો. હવે પાલક બનાવવાની તૈયારી. હા પાલક ને ભાખરીનો લોટ બાંધીને મૂક્યો છે. શું ઓવાઈ અંદર પડ્યું હોય રોટલીનો 2-3 પડી એ કરવી પડશે. લીલું શાકભાજી આવું બધું સારું નહીં એ જ ને. રોટલી બનાવી દીધી. હવે જમવાનું લઈ જવાનું છે અંદર. રોટલી બનાવતા તપી જઈ. ચલો તો જમવા બેસી જઈએ. હોળી માના દર્શન કરવા આવ્યો છું. આજે હોળી છે તો અહીંયા અમારે શ્રીજી હોસ્પિટલ જોડે હોળી પ્રગટાઈ છે. જય હોળી માતા. હેલો ગાઈઝ, તો આજે અમે હોળીમાના દર્શન કરવા આવ્યા છીએ. પપ્પા તો દર્શન કરી નોકરીએ ગયા અને હું ને મમ્મી હવે દર્શન કરવા આવ્યા છીએ. થોડું મોડું થઈ ગયું છે, બધા તો દર્શન કરીને જતા રહ્યા. અમે હવે દર્શન કરવા આવ્યા છીએ. તો તમને બધાને હેપી હોલી. ખાઈ પીને કામ બામ કરીને તો અહીંયા બેઠા. માતાજીએ હોળી માતાએ દર્શન કરીને આવ્યા. શું હશે તો હવે ટીવી જોઈએ છીએ. તો ચલો ગાઈસ ગુડ નાઇટ. અમે ગુડ નાઇટ. જય માતાજી. દર્શન કરીને આવ્યા. હોળી માતાએ કાલે ધૂળેટી. હેપી હોલી. તો ગાઈસ બ્લોગનો એન્ડ અહીંયા કર્યા. ધીમું રાખ મમ્મી. તો ગાઈસ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. હેપી હોલી. ગુડ નાઇટ. જય માતાજી. બાય બાય.